થાલીપીઠ આ એક મહારાષ્ટ્રીયન ટ્રેડિશનલ ડીશ છે જે બહુ બધા લોટનો યુઝ કરી બહુ બધા વેજીટેબલ્સનો યુઝ કરીને બનાવવામાં આવે છે, જે ખૂબ જ હેલ્ધી બને છે. તમે ઘીમાં પણ બનાવી શકો છો અને તેને તમે દહીં કે જે મરચાંની ઠેચા ચટણી બને છે તેની સાથે એન્જોય કરી શકો છો. ચલો સ્ટાર્ટ કરીએ કે આ સુપર હેલ્ધી રેસીપી કઈ રીતે બને છે. સૌપ્રથમ આપણે તેના માટે મસાલો બનાવશો. તેના માટે 2 ચમચી આખા ધાણા, 1 ચમચી અજમો, 2 ચમચી સૌંફ એટલે કે વરિયાળી, 1 લીલું મરચું, 7 થી 8 લીમડાના પાન, 1 ટેબલસ્પૂન સિંગદાણા, 1 ટીસ્પૂન આખું જીરું. આ બધાને ગ્રાઇન્ડ કરી લેવાનું છે અને આવું અધકચરું રાખવાનું છે. આ આપણે થાલીપીઠના લોટમાં એડ કરશું. અહીં વેજીટેબલ્સમાં મેં દૂધી, મેથીના પાન, કોથમીર અને કેપ્સિકમ લીધેલા છે. અહીં મેં 2 કપ થાલીપીઠ ફ્લોર લીધો છે. તેમાં અડધો કપ જુવાર, બાજરો અને ચણાનો લોટ લીધો છે અને 1/4 કપ રાઈસ એટલે કે ચોખાનો, ઘઉંનો અને ગ્રીન મૂંગ દાળનો લોટ લીધેલો છે. તેમાં જરૂર પ્રમાણે મીઠું, 2 ચમચી સફેદ તલ, અડધી ચમચી જેટલો સૂંઠ પાવડર, 5 ચમચી જેટલી હળદર અને આપણે જે ડ્રાય મસાલો રેડી કર્યો હતો તે એડ કરું છું. બધું એક વખત બરાબર મિક્સ કરી લેશું. પછી આપણે જે બધા વેજીટેબલ્સ રાખ્યા હતા કેપ્સિકમ, કોથમીર, મેથીના પાન અને દૂધી એ એડ કરશું. તમે તમારી પસંદના વેજીટેબલ્સ આમાં એડ કરી શકો છો. બધું પ્રોપર મિક્સ કરશું અને થોડું પાણી લઈ આપણે લોટ બાંધશું. લોટ આપણે સોફ્ટ ટુ મીડિયમ બાંધવાનું છે, બહુ કડક નથી બાંધવાનું. જેટલું પાણીની જરૂર હોય એટલું પાણી લઈ અને લોટ બાંધવાનો રહેશે. તમે જો તરત જ થાલીપીઠ બનાવતા હોય તો તમારે તેલ એડ કરવાની જરૂર નથી. તમે થોડીવાર રહીને થાલીપીઠ બનાવવાના હોય તો લોટની અંદર 2 ચમચી તેલ એડ કરવું. આવી રીતે સોફ્ટ લોટ રહેવો જોઈએ. હવે મેં અહીં એક પાટલી ઉપર ભીનું કપડું પાથરીને લીધેલું છે અને તેની ઉપર થોડું પાણી સ્પ્રેડ કરશું અને આવી રીતના મીડિયમ સાઇઝનું લુઓ બનાવશું અને પછી તેને હાથની મદદથી અંદરથી બહારની સાઈડ પ્રેસ કરતા જશું અને આવી રીતે થાલીપીઠ બનાવતા જશું. અને પછી તેમાં નાના 4-5 હોલ કરશું જેથી કરીને આપણે તેમાં તેલ એડ કરી શકીએ અને અંદરથી બરાબર શેકાઈ જાય. હવે આવી રીતના ઉપરથી થોડા તલ સ્પ્રિંકલ કરશું અને પછી કપડાં સહિત જ આપણે તેને લોઢી ઉપર મૂકશું અને આવી રીતના કપડું લઈ લેશું. પછી ઉપરથી તલ આપણે સ્પ્રિંકલ કરશું અને થોડું ઘી કે તેલ આમાં એડ કરશું. તમારે વધારે હેલ્ધી કરવું હોય તો તેલની જગ્યાએ તમે ઘીનો યુઝ કરી શકો છો. આ જે ભીના કપડાથી આપણે કર્યું તે ટ્રેડિશનલ મેથડ છે. ઘણા લોકો બટર પેપર ઉપર પણ પાથરીને બનાવતા હોય છે. આવી રીતના બરાબર થોડું ક્રિસ્પી શેકી લેવાનું છે. આ અંદરથી સોફ્ટ બનશે અને ઉપરથી ક્રિસ્પી. તો આપણી થાલીપીઠ બનીને રેડી છે અને તમે પણ ઘરે જરૂરથી એક વખત ટ્રાય કરજો અને મને કમેન્ટ્સમાં જણાવજો કેવી બની. થેન્ક યુ.